સુરતમાં બે દીકરાની માં લિવ-ઇનમાં પાર્ટનરના 96 લાખ ચોરી કરવા મામલે ચોક બજાર પોલીસે બંટી બબલીને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે। ઠગ મહિલાને પ્રેમજાળમાં ફસાયેલા યુવકને ચોરી અંગે જાણ થતાં તેના પગ તળેથી જમીન સરકી ગઈ હતી। ઠગાઈનો ભોગ બનેલા યુવકે ચોક બજારમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની ધરપકડ પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા અને પોલીસે બંટી બબલીને ઝડપી પાડી વધુ પૂછપરછ કરી હતી। સુરતના વેડોળ વિરમનગર સોસાયટીમાં રહેતા યુવકને ભાડુઆત મહિલાએ પ્રેમજાળમાં ફસાવ્યો હતો, જે બાદ પ્રેમી સાથે મળી મકાન વેચાણના આવેલા રોકડા 96.44 લાખ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। ઠગ મહિલાના પ્રેમજાળમાં ફસાયેલા યુવકને ચોરી અંગે જાણ થતાં તેના પગ તળેથી જમીન સરકી ગઈ હતી। ઠગાઈનો ભોગ બનેલા યુવકે ચોક બજારમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બંટી બબલીને ઝડપી પાડી પૂછપરછ શરૂ કરી છે। ચોક બજાર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એક બનાવ અનુસંધાને બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે। આ બનાવમાં હકીકત એ મુજબ છે કે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં એક દિલીપભાઈ ઉકાણી એમણે આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમને જેમની સાથે પ્રેમ સંબંધ હતા એવા વ્યક્તિ જયશ્રીબેન ભગત એમણે એમના પોતાના જે આ દિલીપભાઈએ જે મકાન વેચ્યું હતું એ મકાનના જે પૈસા આવ્યા હતા એ 96 લાખ રૂપિયા એણે જયશ્રીબેન અને એમના પતિ શુભમ આ બંને ત્યાંથી ચોરી કરીને લઈ ગયા છે। અને ત્યારબાદ પોલીસે આ બાબતે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું હતું। ઇન્વેસ્ટિગેશનમાં પોલીસને બાતમી મળી હતી કે આ બેન પોતાના અગાઉના પતિ અને પોતાના બાળકો એને મળવા માટે અહીંયા આવનાર છે અને એ અનુસંધાને પોલીસે વોચ ગોઠવી હતી અને એમની ધરપકડ કરી હતી। પોલીસે આ બંને વ્યક્તિઓ પાસેથી ટોટલ અત્યાર સુધી 70 લાખનો મુદ્દામાલ એટલે રોકડ રકમ રિકવર કરેલ છે। બીજી રકમ ક્યાં છે એના માટેનું અમે ફર્ધર પોલીસ કસ્ટડી માટે પ્રયાસ કરશું અને એને ક્યાં આ રૂપિયા વાપર્યા છે એના માટે પણ અમે અત્યારે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ। સર, ચોરી કર્યા બાદ બંને જણા ક્યાં ભાગ્યા હતા અને આ જે રૂપિયા છે તે રૂપિયા ક્યાં આપ્યા હતા? ચોરી કર્યા બાદ શરૂઆતમાં તેઓ અહીંથી પૂણા જતા રહ્યા હતા, ત્યાર પછી ફરીથી જયશ્રીબેન અહીંયા પાછા આવ્યા હતા એવી પ્રાથમિક માહિતી પોલીસને મળી છે। અને આ જે રૂપિયા હતા એમાંથી કેટલાક રૂપિયા તેઓ પોતાના અમુક લોકોને આપી દીધાની વાતો અત્યારે પોલીસને સમજાવી રહ્યા છે એ લોકો, પરંતુ પોલીસ અત્યારે એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે ભાઈ આ લોકોએ જે વસ્તુ કીધી છે એમાં કેટલું તથ્ય છે અને ફર્ધર જે પોલીસ કસ્ટડી મળશે તો અમે બાકીના જે રૂપિયા છે એ રિકવર કરવા માટે પ્રયાસ કરીશું।